બધાને ખબર જ હતી છેલ્લે શું થશે। વિજ્ઞાન જાથાના જૈન પણિયાનું કાંઈ ન ચાલ્યું અને ધીરેન્દ્ર શાસ્ત્રી આરામથી કથા કરશે। સૌથી પહેલા વાત કરીએ તો મિત્રો, ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવ્યા ત્યારે મીડિયાવાળાએ તેમને ઘેરી લીધા અને સવાલો પૂછ્યા કે અમુક લોકો તમને ચેલેન્જ કરી રહ્યા છે, તો તમે એના વિશે શું કહેવા માંગો છો? તો મિત્રો, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શાંતિથી જવાબ આપતા કહ્યું કે માતા સીતા કરતાં પણ વધારે મારી પરીક્ષા લેવાઈ રહી છે અને આવી ઘણી ચેલેન્જ એમને અવારનવાર મળતી રહે છે અને કહે છે કે લવ જિહાદ ના થાય तथा हिंदू राष्ट्र बने ते माटे ते मेहनत करे से। चैलेंज दी गई है कई लोगों को ये मिलते रहते हैं हर जगह। माता सीता से ज्यादा हमारी परीक्षा होती है, हर जगह लोग देते रहते हैं। एक यूजर लखे से पोतानी बेने मुस्लिम जोड़े लग्न करी लीधा અને આના સંબંધ પણ બહુ સારા છે બનેવી જોડે। કોક એકાદું તો હોય જ તે કમેન્ટમાં આવું પોલ ખોલવા વાળું। तू साला बहुत नीच आदमी रे। सांप को देखा और तेरे को देखा तो पहला सांप को छोड़ के तेरे को मारना पड़े। નેક્સ્ટ અપડેટની વાત કરીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હારા નાના એમના વિડીયો જોઈને વયા જાવશો, ચેનલને સબસ્ક્રાઇબ કરતા શું ઘા વાગે છે? નેક્સ્ટ અપડેટ પણ મિત્રો ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે જ છે। એક ગૌતમ નામનો વ્યક્તિ વિડીયો બનાવી ધીરેન્દ્ર શાસ્ત્રીને ઓપન ચેલેન્જ કરે છે। મિત્રો, ચેલેન્જ શું હતી ખબર છે? એ તો હું તમને હમણાં વિડીયોમાં જણાવું, પણ મિત્રો આ ગૌતમભાઈએ કીધું કે જો તમે ચેલેન્જ એક્સેપ્ટ કરશો તો હું તમારા પગ ધોઈને પાણી પીશ। મિત્રો, તમે પહેલા વિડીયો જોવો પછી આપણે કોમેન્ટ રીડ કરીએ। હું ઓપન ચેલેન્જ આપવા માંગુ છું કે જે 5, 6 અને 7 તારીખના રોજ રાજકોટ આવે છે એની આ બધાની ચેલેન્જ એક્સેપ્ટ કરી છે, તો હું પણ એને એક ચેલેન્જ આપવા માંગુ છું કે પાલીતાણાની અંદર જે શેત્રુંજય પર્વત આવેલો છે ત્યાં જૈન દેરાસર છે, નીલકંઠ મહાદેવનું મંદિર છે અને દરગાહ પણ છે। તો દરગાહમાં બધાને ઈબાદત કરવાની છૂટ છે, જૈન દેરાસરની અંદર બધાને જૈન દેરાસરમાં બધા લોકો જાય છે, તો નીલકંઠ મહાદેવનું મંદિર ઘણા ટાઈમથી બંધ છે। તો મારી બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ઓપન ચેલેન્જ છે કે એ મંદિરના દરવાજા જો 24 કલાક માટે ખોલી દે અને બાબાની ત્યાં પૂજા અર્ચના થવાની ચાલુ થઈ જાય રાબેતા મુજબ, તો હું મીડિયાના માધ્યમથી અને આ વિડીયોના માધ્યમથી 5, 6 અને 7ના રોજ રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ સ્થિત એના સ્ટેજ ઉપર આવીને હું એના પગ ધોઈને પીવા માટે તૈયાર છું। એક યુઝર લખે છે, ભાઈ તને ઓળખે છે કોણ તે તારી ચેલેન્જને મહત્વ આપે? એનો જવાબ આપતા ગૌતમભાઈ કહે છે કે રાજકોટ પહોંચી ગયો છું અને બાબાના દરબારમાં પણ હાજરી હશે અને સવાલ પણ પૂછીશ। એકોક એડવોકેટ પ્રિયા શું કહે છે જોવો મિત્રો, વાયરલ થવા માટે ગમે તે લખી દેવાનું ને ગમે તે બોલી દેવાનું બાબાના નામથી। નહીં ભાઈ, સાચી વાત નહીં। આમ તો વધારે કોઈ વ્યૂ આવતા નહોતા, પણ બાબાનું નામ લખીને જે મોઢે આવ્યું એ બોલીને વાયરલ થઈ ગયા અને તમારા જેવા તો એ બાબાની પગની ધૂળ પણ ના કહેવાય અને વળી ચેલેન્જ કરવી છે। મિત્રો, તમારું શું કહેવું છે કમેન્ટ કરી દેજો। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો આ એક ન્યૂઝ તો તમારે જોવા જ પડશે, પછી તમારે વિડીયો સ્કીપ કરવો હોય તો કરી દેજો। પાછા ટોપિક ઉપર આવીએ તો મિત્રો, હરિદ્વારથી દિલ્હીની ટ્રેન હોય છે અને તમે જાણો જ છો આપણા દેશમાં ટ્રેનની શું હાલત હોય છે, એમાં ખાસ કરીને જનરલ ડબ્બાની તો મિત્રો તમને બધાને ખબર જ છે કેટલી ભીડ હોય। તો મિત્રો, એટલી બધી ભીડમાં એક સાધુ આખી સીટમાં સૂઈ જાય છે અને બધાના કહેવાથી પણ તે ઊભા નથી થતા। મિત્રો, તમે વિડીયો જોવો। भाई ट्रेन में अभी एक बाबा बैठे हुए हैं ना, वो एकदम उठ नहीं रहे सीट से, और ये जनरल का सीट है, लेडीज को भी नहीं बैठने दे रहे। अरे जनरल बाबा उठ जाओ यार, देखो इतनी सारी लेडीजें बोल रही हैं फिर भी नहीं उठ रहे हैं बाबा। ये देखो, अरे बाबा जनरल समझ में नहीं आता है आपको? अरे बाबा जी बैठने दो यार। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો ફની છે પણ થોડાક સિરિયસ ન્યૂઝ છે। એક રમેશભાઈ ઠાકોરને બૈરાની જરૂર છે। રમેશભાઈ કહે છે કે તેમની પાસે 50 વીઘા જમીન છે પણ બસ ખાલી બૈરાની જ જરૂર છે। તમે વિડીયો જોવો મિત્રો। બાવડા કોઈ છોકરી હોય ઠાકોર સમાજમાં તો મને કહેજો કે ભાઈ હું જમીન જાયદાદ વાળો માણસ છું, 50 વીઘા ખેતી છે પણ ખાલી બૈરાની જરૂર છે। એમાં કોઈ પણને કોન્ટેક્ટમાં હોય તો કહેજો, બરાબર? અને ઘરનું ખેતીનું કામ ના આવડે તો ચાલશે, હું મજૂરી કામ કરું છું, બરોબર? એક યુઝર લખે છે, સિવિલ સ્કોર સારો હોવો જોઈએ એટલે ગાડી અને લાડી બંને મળી રહે। हमारी गलती भाई, हमारी गलती है। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો નિલેશ આહિર તેનો ખરાબ એક્સપિરિયન્સ શેર કરે છે કે જ્યારથી તેણે મારુતિ સુઝુકીની બલેનો ગાડી લીધી ત્યાર પછી તેને ઘણા પ્રોબ્લેમ આવ્યા છે। શોરૂમવાળા બહુ ખાસ ધ્યાન નથી દેતા અને ઘણીવાર તો તે મરતા બચ્યા છે કેમ કે એક સાઈડનું સ્ટેરિંગ ચોટી જતું હતું અને કહ્યું કે આ ગાડી લીધા પહેલા વિચારજો। આ સુઝુકીની બલેનો ગાડી છે, હજી 15 થી 17 મહિના પહેલા લીધેલી છે મેં। 2 થી 3 વાર શોરૂમમાં રાખી
તો એનાથી સોલ્યુશન આવતો નથી, ગાડીમાં કોલમ ફેલ છે અને એ લોકો એમ કહે છે કે અમે સ્ટારિંગમાં આ કરી આપીએ તે કરી આપીએ. એક વખત મારો એક્સિડન્ટ થયો ગાડીથી, ત્યારે પણ મારી ગાડીમાં 50 થી 55 હજારનો ખર્ચો થયો અને મને પણ લાગેલ હતું. અને પાછું કાલે રાત્રે 100 ગાડી ચાલી રહી હતી અને પાછું સ્ટારિંગ લેફ્ટ સાઈડમાં ચોટી ગયું. કાલે રાતે પણ અમે મરતા બચ્યા છીએ. તો જે પણ મિત્રો બલેનો ગાડી લેતા હોય, આ શોરૂમ એનો કેડી મહેતા એનો ઓનર છે, મારુતિ સુઝુકીનો શોરૂમ છે. મિત્રો તમારી પાસે કઈ ગાડી છે તમે કોમેન્ટમાં કહેજો, કોની પાસે મોંઘી ગાડી છે, આપણે તેની કોમેન્ટ લાઈક કરશું. બસ તો મિત્રો આજ માટે એટલું જ રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.